નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આરોગ્યના વિવિધ વિષયો પર આપને ઘરે બેઠા વિસ્તૃત માહિતી આપીએ છીએ. ત્યારે આજનો વિષય આપણે રાખ્યો છે જેસ્ટેશનલ ડાયાબિટીસ, એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ. ખૂબ જ મહત્વનો વિષય છે, જેના પર વિસ્તૃત જાણકારી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે ડૉક્ટર ઋતુલ ગોકલાણી, કે જેઓ કન્સલ્ટન્ટ ડાયાબેટોલોજિસ્ટ છે અને AHC ડાયાબિટીસ ક્લિનિક એન્ડ આરોગ્ય હેલ્થ કેર હોસ્પિટલ અમદાવાદના પ્રોપ્રાઇટર છે. છેલ્લા 7 વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે. ડૉક્ટર ઋતુલ ગોકલાણી સર, આપનું હાર્દિક સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થમાં. સર, આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલાં દર્શકોને સર વિશે જાણકારી આપી દઉં કે આપણા આજે ડૉક્ટર ઋતુલ ગોકલાણી પાસેથી આપણે જે માહિતી મેળવવાના છે, ત્યારે વર્ષ 2021માં RSSDI તરફથી તેમને ઇનોવેશન ઇન ડાયાબિટીસ માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. તેઓ ડાયાબિટીસની મહત્વની વિંગ કહેવાય છે DIPASI, એટલે કે દીપ્સીના ગવર્નિંગ કાઉન્સિલમાં પણ છે, અને સાથે સાથે તેઓ જેસ્ટેશનલ ડાયાબિટીસમાં પણ ખૂબ જ રસ ધરાવે છે. તો સર, આજની ચર્ચા શરૂ કરીએ એ પહેલાં તો મુદ્દો એ છે કે ડાયાબિટીસ તો બધા ઓળખે છે, પણ જેસ્ટેશનલ ડાયાબિટીસ એને લગતી માહિતી કદાચ બધા લોકો પાસે નહીં હોય. તો શરૂઆત ત્યાંથી કરીએ કે આ જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે શું? તમે ખૂબ સાચો પ્રશ્ન પૂછ્યો છે. આમ તો બહુ કોમનલી ડાયાબિટીસ વિશે જ જાણકારી નથી. ડાયાબિટીસના ઘણા બધા પ્રકાર હોય છે, એમાંથી એક જેસ્ટેશનલ ડાયાબિટીસ એ ખૂબ મહત્ત્વનો પ્રકાર છે, અને એનું પ્રમાણ આજકાલ ખૂબ વધી પણ રહ્યું છે. એના ઘણા બધા કારણો છે, એ હું તમને બાદમાં બતાવીશ. પણ સૌથી મહત્ત્વનું, જેસ્ટેશનલ ડાયાબિટીસ શું છે? જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નન્સી દરમિયાન, એમાં પણ ખાસ કરીને સેકન્ડ અથવા થર્ડ ટ્રાઇમેસ્ટર, એટલે કે 24થી 26 વીક્સ થાય છે પ્રેગ્નન્સીના, ત્યારે આ ડાયાબિટીસ આવતો હોય છે. અને આ સ્પેસિફિકલી ખાલી પ્રેગ્નન્સી દરમિયાન થતો હોય છે અને એના પછી એ મટી જતો હોય છે. તો આ જેસ્ટેશનલ ડાયાબિટીસ. તો સર, પ્રેગ્નન્સી દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ આવે તો એના ચિહ્નો કયા છે? આપણને ખ્યાલ આવી જાય છે ખરો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ હોઈ શકે એવું? પંકજભાઈ, ખૂબ સરસ સવાલ છે આ. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે ડાયાબિટીસ આવે છે, એટલે જેસ્ટેશનલ ડાયાબિટીસ, એના કોઈ ચિહ્નો નથી હોતા, એનું કોઈ સિમ્પટમ નથી હોતું, પણ એના કોમ્પ્લિકેશન્સ બહુ ખરાબ હોય છે. એથી અમે જનરલી બ્લડ રિપોર્ટ્સ દ્વારા જ એની ખબર પડતી હોય છે. બ્લડ રિપોર્ટ્સ એટલે ખાસ કરીને ફાસ્ટિંગ શુગર, અને એક કહેવાય છે OGTT. OGTT નામનો રિપોર્ટ એ ખૂબ મહત્ત્વનો રિપોર્ટ છે, જે અમે ડિપ્સીના ક્રાઇટેરિયા દ્વારા એની તપાસ કરતા હોઈએ છીએ. ડિપ્સીનો ક્રાઇટેરિયા શું છે? એક પ્રેગ્નન્ટ લેડી ભૂખ્યા પેટે અથવા જમ્યા પછી ગમે ત્યારે પણ એક ગાયનેકોલોજિસ્ટ પાસે જ્યારે એમની પ્રેગ્નન્સી દરમિયાન ચેકઅપ કરાવવા જાય, ત્યારે એમને 75 ગ્રામ ગ્લુકોઝ આપવામાં આવે, અને એ 75 ગ્રામ ગ્લુકોઝ આપ્યા પછી 2 કલાકે એનું શુગર ચેક કરવામાં આવે. ઇવન તમે ગ્લુકોમીટરથી પણ, સાદા મશીનથી પણ એ શુગર ચેક કરી શકો. અને એ જો 140ની ઉપર આ શુગર આવે તો એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. એથી આમાં કોઈ સિમ્પટમ્સ નથી હોતા, એટલે સ્ક્રીનિંગ કરવું ખૂબ જ જરૂરી હોય છે OGTT દ્વારા. ડિપ્સીનો ક્રાઇટેરિયા એવું કહે છે કે 2 કલાકના 75 ગ્રામ ગ્લુકોઝના OGTTથી આનું સ્ક્રીનિંગ કરવું. બિલકુલ. તો સર, પ્રેગ્નન્સી દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ આવવાના કારણો શું હોઈ શકે? આમ જેસ્ટેશનલ ડાયાબિટીસ આવવાના ઘણા બધા કારણો છે, પણ એમાંથી મહત્ત્વના અમુક કારણો આપને જણાવું તો એક મહત્ત્વનું કારણ છે વજન વધારે હોવું. બીજું, આજકાલ તમે જોઈ રહ્યા છો કે દોડભાગવાળી લાઈફ, જે અર્બન સિટીની લાઈફ છે, એ પ્રમાણે મેરેજ થોડા લેટ એજમાં થતા હોય છે. સાથે સાથે આપણે જોઈએ તો બીજા પણ ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જેમ કે બ્લડ પ્રેશર છે. આજકાલ IVFનું પ્રમાણ વધી રહ્યું છે. એની સાથે સાથે PCOD નામની કન્ડિશન, કદાચ આપે સાંભળ્યું હોય તો આ PCODની કન્ડિશન જો પહેલાં થયેલી હોય, અથવા એવું બને કે પહેલાં 2-3 મિસકેરેજ થયેલા હોય, એક બેડ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી હોય, તો એમાં આ પેશન્ટને જેસ્ટેશનલ ડાયાબિટીસ હોવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે. તો આ એક રિસ્ક ફેક્ટર આપણે કહી શકીએ. એમાંથી ઘણા બધા એવા રિસ્ક ફેક્ટર છે જેને આપણે ટાળી પણ શકીએ છીએ. તો જેસ્ટેશનલ ડાયાબિટીસને ટાળી શકાતો હોય તો એ કેવી રીતે ટાળી શકાય, જેથી ગર્ભાવસ્થા દરમિયાન આપણે એનાથી બચાવમાં રહી શકીએ? આ પ્રશ્ન ખૂબ સારો છે, પણ
હવે આજકાલની જે આપણી દોડભાગવાળી લાઈફ છે, અથવા આપણે એવું કહીએ કે લેટ મેરેજીસ થઈ રહ્યા છે, એ પ્રમાણે અને જે ઓબેસિટીનું પ્રમાણ છે એ પણ ખૂબ વધી રહ્યું છે. આ બધા કારણોથી આમ જોવા જઈએ તો આ જે કોઈ પણ રિસ્ક ફેક્ટર્સ છે એ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે. તેમ છતાં હું હવે એને નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સમાં મૂકવા લાગ્યો છું, કારણ કે સ્ટ્રેસ, ઓબેસિટી અને મેરેજ લેટ થવા, આ બધી શક્યતાઓને આપણે હવે આજના જમાનામાં ટાળી નથી શકતા. તેમ છતાં આપણે થોડો ઘણો જો એમાં ફેરફાર કરી શકીએ, વજન થોડું ઓછું કરી શકીએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરી શકીએ, આપણા ડાયટ પર નિયંત્રણ કરી શકીએ, વજન વધવાથી બચી શકીએ, તો આપણી પેઢી નહીં પણ આવનારી પેઢી, કારણ કે આવનારી પેઢીમાં પણ એક બાળકી હોવાની છે. જ્યારે એ બાળકી નેક્સ્ટ જનરેશનમાં માતા બનશે, ત્યારે હોઈ શકે કે એ પણ ઓબેઝ હોય, કારણ કે એમની માતા પણ વધારે વજનવાળા હોય, તો એમને પણ આગળ જતાં બીજા મેટાબોલિક ડિઝીઝ થવાની શક્યતા હોય છે. તો એનાથી બચવું હોય તો આ પેઢી નહીં, આવનારી પેઢી માટે પણ આ બહુ ઉપયોગી છે કે આ રિસ્ક ફેક્ટર્સ જેટલા બની શકે એટલા ઓછા કરીએ આપણે. બિલકુલ. તો સર, કોઈ એક સ્ત્રી જેને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવે તો શું એ લાઈફ ટાઈમ કન્ટિન્યુ રહે છે કે પછી એ ટેમ્પરરી હોય છે? આ જેસ્ટેશનલ ડાયાબિટીસ આમ આપણે જોવા જઈએ તો એ ટેમ્પરરી ડિઝીઝ છે, પણ આજકાલ આપણે જોઈએ છીએ કે પ્રેગ્નન્સીની એજ મોડી થતી હોય છે. એના લીધે એવું બનતું હોય છે કે ઓલરેડી પેશન્ટને અમારી પાસે જ્યારે આવે ત્યારે એમને ડાયાબિટીસ હોય, એટલે કે ઓલરેડી એ ટાઈપ 1 અથવા ટાઈપ 2 ડાયાબિટીસ હોય અને પછી એ પ્રેગ્નન્ટ થતા હોય છે. પણ એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ નથી કહેતા, એને ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સી કહેવાય. પણ જો પ્યોરલી આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસની વાત કરીએ તો આ જેસ્ટેશનલ ડાયાબિટીસ એ લાઈફ ટાઈમ માટે નથી રહેતો, પણ એમાંથી જરૂર 30થી 40% સ્ત્રીઓને એવું બનતું હોય છે કે એમને આગળ જતાં એટલે 3થી 4 વર્ષ અથવા 5થી 10 વર્ષની અંદર એમને ડાયાબિટીસ કન્ટિન્યુ રહેવાની શક્યતા હોય છે. તરત પ્રેગ્નન્સી પૂરી થયા પછી તરત ડાયાબિટીસ નથી રહેતો, પણ 5થી 10 વર્ષ પછી એમને ડાયાબિટીસ આવવાની શક્યતા હોય છે. બિલકુલ. તો ગર્ભાવસ્થા દરમિયાન અગર જે મહિલાને જેસ્ટેશનલ ડાયાબિટીસ આવે તો શું એનાથી આવનારા નવજાત બાળકને પણ ડાયાબિટીસની સંભાવના રહે છે ખરી? આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે, અને જ્યારે પણ પહેલીવાર એક પ્રેગ્નન્ટ લેડી અમારા કેબિનમાં જ્યારે પગ મૂકે છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એમનો એ જ હોય છે કે શું મારા બાળકને પણ ડાયાબિટીસ થશે? મને તો થયો છે, હવે એને થવાના કેટલું રિસ્ક છે? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે આપણે આ જે કંઈ પણ મહેનત કરતા હોઈએ છીએ જેસ્ટેશનલ ડાયાબિટીસમાં ટ્રીટમેન્ટની, એ માતા અને બાળક બંને 2 પેઢી માટેની મહેનત કરતા હોઈએ છીએ. ત્યારે આ પ્રશ્ન બહુ વ્યાજબી છે. પણ બાળકને ડાયાબિટીસ તરત થવાની શક્યતા નથી હોતી. જ્યારે બાળક જન્મે છે ત્યારે એને ડાયાબિટીસ હોય છે એવું નથી હોતું. એટલે જેસ્ટેશનલ ડાયાબિટીસવાળી માતાના બાળકને ડાયાબિટીસ થવાની શક્યતા તરત નથી હોતી, પણ એવું બની શકે કે ડાયાબિટીસની સાચી ઉંમર 40, 45 કે 50 વર્ષ હોય, પણ આ બાળકને 20થી 25 વર્ષની ઉંમરમાં ડાયાબિટીસ આવી શકે અને ટાઈપ 2 ડાયાબિટીસ આવી શકે, એની શક્યતા પણ રહેતી હોય છે. એટલે જેટલું બને એટલું આ જેસ્ટેશનલ ડાયાબિટીસને આપણે ટાળી શકીએ તો એ બહુ મહત્ત્વનું હોય છે. બિલકુલ. ડૉક્ટર, બીજો સવાલ એ છે કે અગર પ્રેગ્નન્સી દરમિયાન આમ તો ન્યુટ્રિશનનું વધારે મહત્વ હોય છે, કારણ કે માતા દ્વારા જે કંઈ પણ ખોરાક લેવામાં આવતો હોય છે એના ગર્ભમાં રહેલો જે બાળક છે એના વિકાસ માટે મહત્વનો હોય છે. તો ન્યુટ્રિશનિસ્ટ દ્વારા કરવામાં આવતું કેલોરી રિસ્ટ્રિક્શન કેટલું વ્યાજબી હોય છે, અને આ વિશે તમે કોઈ કોમન સલાહ આપવા માગશો? જી, આ પણ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે, કારણ કે આપણા આખા ઇન્ડિયામાં, હું ખાલી ગુજરાતની વાત નથી કરતો, આખા ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો પ્રેગ્નન્સી દરમિયાન વજન વધવું એ બહુ એક સારી વાત કહેવાતી હોય છે, એના માટે ખૂબ ગર્વ અનુભવાતું હોય છે. પણ એ એક લિમિટથી, સર્ટેન લિમિટથી વધારે જો વજન વધે તો એ એક પ્રોબ્લેમ રહેતો હોય છે. તો એ વજન ન વધે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો વજન વધે છે તો આ માતાને ના બાળકને એનું પણ વજન વધવાની અને એમને જેસ્ટેશનલ ડાયાબિટીસ આવવાની પણ શક્યતા રહેતી હોય છે. સાથે સાથે ગોળ એ આપણા ઇન્ડિયામાં એવું માનવામાં આવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન ગોળ તો ખવડાવો જ, કારણ કે એનિમિયા થવું એ બહુ કોમન હોય છે. પ્રેગ્નન્સીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થતું હોય, એટલે ગોળ ખવડાવવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે, આવી માન્યતા સાથે આપણે પ્રેગ્નન્ટ લેડીને વધારે ગોળ ખવડાવતા હોય છે. ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીની માતા
એ વધારે ધ્યાન આપતા હોય છે કે જેટલું વધારે મેક્સિમમ ખાઈ શકે અને હેલ્ધી ખાઈ શકે, પણ આપણે એને અનહેલ્ધી કેટેગરીમાં મૂકવું જોઈએ. જો એમાં ઘીનો ખૂબ ઉપયોગ થતો હોય, તેલનો, બટરનો અથવા ગોળ અને ખાંડનો ઉપયોગ બહુ વધારે થતો હોય તો એને આપણે અનહેલ્ધી કેટેગરીમાં મૂકવું જોઈએ. આથી જો ન્યુટ્રિશનિસ્ટ આપને એવું સમજાવે છે કે આમાં કેલરી રિસ્ટ્રિક્શન કરવાની જરૂર છે તો એ સાચી વાત છે. એમાં હેલ્ધી ખોરાક ખાવાનો છે, ભૂખ્યા રહેવાનું છે એવી કોઈ વાત નથી, જેથી જેસ્ટેશનલ ડાયાબિટીસને આપણે ટાળી શકીએ. તો ડૉક્ટર સાહેબ, પછી આ તો સ્ટ્રિક્ટ કંટ્રોલની વાત થઈ, પણ જો પ્રેગ્નન્સી દરમિયાન શુગરને કંટ્રોલમાં રાખવું હોય તો શુગરના ટાર્ગેટ શું હોય છે? આ પણ એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે જનરલી આપણે જ્યારે પણ નોર્મલ ટાઈપ 2 ડાયાબિટીસ અથવા ટાઈપ 1 ડાયાબિટીસ વિશે જાણકારી લઈએ તો તમે ગૂગલમાં પણ સર્ચ કરશો તો તમારો ટાર્ગેટ બતાવશે કે 80થી 180 હોવો જોઈએ. પણ પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવે તો એક નોન ડાયાબિટિક પ્રેગ્નન્ટ લેડીનું જેટલું શુગર હોવું જોઈએ એટલું જ એક પ્રેગ્નન્ટ અને ડાયાબિટિક લેડીનું શુગર હોવું જોઈએ. હવે એક નોન ડાયાબિટિક પ્રેગ્નન્ટ લેડી અથવા એક નોન ડાયાબિટિક માણસનું શુગર કેટલું રહેતું હોય છે? તો ફાસ્ટિંગ શુગર 90 એટલે કે 90 મિલીગ્રામ પર ડેસિલિટરની નીચે રહેવું જોઈએ, અને જમ્યા પછીનું શુગર એટલે પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ શુગર 120ની નીચે રહેવું જોઈએ. ત્યારે જ આ બાળકને અહેસાસ નથી થતો, એક ગર્ભમાં રહેલા બાળકને અહેસાસ નથી થતો કે એની માતાને ડાયાબિટીસ છે, એટલે કે એને એક ઇન્ફ્લેમેટરી એન્વાયરમેન્ટ નથી મળતું, એને એક ડાયાબિટીસવાળું એન્વાયરમેન્ટ નથી મળતું, જેથી બાળકનો વિકાસ નોર્મલી થઈ શકે છે. ખૂબ જ સારી વાત કરી ડૉક્ટર સાહેબ, પણ આમાં એક વાત એ જ મારે એડ કરવી છે કે કદાચ શુગર કંટ્રોલ નથી કરતા તો ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ આવ્યો હોય તો બાળકને અને માતાને તે શું નુકસાન પહોંચાડી શકે? આ એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન એટલે છે કારણ કે આપણે જે કંઈ પણ ડાયાબિટીસ વિશેની જાણકારી લઈએ છીએ અથવા એની ટ્રીટમેન્ટ કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? કોમ્પ્લિકેશન્સથી બચવા માટે. અને આ કોમ્પ્લિકેશન્સ બંનેને થઈ શકે, માતાને અને બાળકને. હવે પ્રથમ તબક્કો હોય છે એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર જો ડાયાબિટીસ આવે અને આપણે કંટ્રોલ નથી કરતા તો જનરલી એવો પ્રોબ્લેમ થતો હોય છે કે એ ટાઈમે મિસકેરેજ કે અબોર્શન થવાની શક્યતાઓ રહેતી હોય છે. ઘણીવાર તો એવું બનતું હોય છે કે જો માતાને ટાઈપ 2 ડાયાબિટીસ છે એટલે પહેલેથી ડાયાબિટીસ છે તો એમના માટે ગર્ભ રાખવું જ એક મોટો પ્રશ્ન બની રહેતો હોય છે. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે મિસકેરેજ કે અબોર્શન્સ થવું, અને બાળકને જે કોમ્પ્લિકેશન થતું હોય છે એમાં ઘણા બાળકોને એવું બની શકે કે ખોડ ખાપણ પણ આવી શકે. તો આ જે ખોડ ખાપણથી બચવા માટે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં શુગર કંટ્રોલ કરવું જરૂરી છે. પણ પ્યોરલી જ્યારે જેસ્ટેશનલ ડાયાબિટીસ છે જે સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં આવતું હોય છે એ દરમિયાન પણ એવું બની શકે કે પ્રી મેચ્યોર ડિલિવરી થાય. ઘણીવાર એવું બને કે બાળકનું વજન વધવા લાગે, એને અમે કહેતા હોય છે મેક્રોસોમિયા. આ એક સારી વસ્તુ નથી, આપણને એમ થાય કે હેલ્ધી બેબી આવ્યું, પણ ઘણીવાર જો 3.5 કિલોથી વધારે વજનવાળું બાળક, એક જેસ્ટેશનલ ડાયાબિટીસ વાળા માતાના બાળક જો 3.5 કિલોથી વધારેનું હોય તો એ કન્ડિશન એક ખરાબ કન્ડિશન હોય છે. સાથે સાથે જ્યારે બાળક જન્મે છે ત્યારે પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ એને એ ટાઈમે થવાની, એટલે કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય, આ બધા પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય છે. સાથે સાથે માતાને પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પ્રેગ્નન્સી રિલેટેડ થઈ શકે, જેમ કે બ્લડ પ્રેશર વધી જવું, અને આ બધા પ્રોબ્લેમ્સના લીધે ડિલિવરી વહેલા કરાવવી પડે, અને પ્રીમેચ્યોર ડિલિવરીમાં આવનારા બાળકને પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હોય તો એમને આઈસીયુમાં પણ એડમિટ કરવા પડતા હોય છે, જે એક ખૂબ જ ખરાબ કન્ડિશન હોય. બિલકુલ. ડૉક્ટર સાહેબ, ગર્ભાવસ્થા દરમિયાન ઘણી વખત મહિલાઓ આર્ટિફિશિયલ સ્વીટનરની જે ચીજો છે એ પણ યુઝ કરતી હોય છે, તો શું આ ડાયાબિટીસમાં જો સુગર ફ્રી કે એ સંકળાયેલી એવી કોઈ વસ્તુ આપણે લઈ શકીએ ખરા? આમ જોવા જઈએ તો બધી જ ગાઈડલાઇન્સ અમને એવું સજેસ્ટ કરે છે કે હા, અમુક આર્ટિફિશિયલ સ્વીટનર્સ લાઈક સુક્રલોઝ છે, સ્ટીવિયા છે, એને અમુક પ્રમાણમાં તમે લઈ શકો. પણ આપણા, જેમ મેં તમને પહેલાં પણ સમજાવ્યું કે ભારત દેશમાં એક બહુ કોમનલી એક મિથ છે અથવા એક વસ્તુ એવી છે કે હા, માતાને તમે જેટલું ગળ્યું ખવડાવો, સારું ખવડાવો, એટલું એનું વજન વધશે, એટલું જ એના બાળકનું વજન વધશે. એના લીધે આપણે વધારે કેલરી આપવા માટે હંમેશા એમને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, પણ ખરેખરમાં એક લિમિટથી વધારે
આ સુક્રલોસ કે સ્ટીવિયા પણ ના આપવું જોઈએ. જો આપણે એની છૂટ આપીએ છીએ તો એનો દુરુપયોગ પણ થઈ શકે છે. એથી આપણે જેટલું બને એટલા નેચરલ સ્વીટનર, જેમ કે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે કે મિલ્ક છે, એમાંથી જે સ્વીટનેસ મળતી હોય એનો જ ઉપયોગ કરીએ અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ ન કરીએ એટલું વધારે સારું છે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, જે રીતે પહેલાં વાત કરી કે જે જેસ્ટેશનલ ડાયાબિટીસવાળી જો મહિલા છે તો એના બાળકમાં પણ આવી શકે છે, પણ જો સગર્ભા માતાની આવતી પેઢીવાળા બાળક માટે ડાયાબિટીસ નહીં પણ ડાયાબિટીસ સિવાય પણ કોઈ રોગ એને આવી શકે ખરો? ડેફિનેટલી આ પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. એક અમારામાં એક એવું સૂત્ર છે કે ફોકસ ફીટસ ફોર ફ્યુચર, જે અમારા ડિપ્સીના સંસ્થાપક છે ડૉક્ટર વી શેષૈયા, એમણે આ સૂત્ર આપ્યું છે. એનો મતલબ એવો છે કે ફોકસ ફીટસ ફોર ફ્યુચર, એનો મતલબ એવો થાય છે કે આવનારી પેઢીવાળા બાળક પર આપણે ધ્યાન રાખીએ. જો માતાને જેસ્ટેશનલ ડાયાબિટીસ છે તો એમનું આવનારું બાળક છે એમને બધા જ મેટાબોલિક ડિઝોર્ડર્સ જેવા કે વજન વધવું, ડાયાબિટીસ થવું, બ્લડ પ્રેશર આવવું અથવા કોઈ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ થવા એની ઉંમર ખૂબ વહેલા આવી જતી હોય છે. એટલે કે આ બધા પ્રોબ્લેમ્સ જે છે, મેટાબોલિક ડિઝોર્ડર્સ, એ આવવાની ઉંમર હોય છે 40, 45 કે 50 વર્ષ. તો આ મેટાબોલિક ડિઝોર્ડરની એજ 20 થી 25 વર્ષ પણ થઈ શકે. આ જેસ્ટેશનલ ડાયાબિટીસવાળી માતા જો બાળકીને જન્મ આપે તો એ બાળકીનું વજન માનો કે 20 વર્ષની ઉંમરમાં જ ખૂબ વધવા લાગે, તો આગળ જતાં જ્યારે એ માતા બને છે તો ફરીથી એને જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. સો આ પેઢી દર પેઢી વધતો જતો રોગ બની શકે, એના માટે જ ફોકસ ફીટસ ફોર ફ્યુચરનું સૂત્ર આપવામાં આવ્યું છે. બિલકુલ. હવે છેલ્લા તબક્કાની જો વાત કરીએ કે ગર્ભાવસ્થાનો છેલ્લો તબક્કો ડિલિવરીનો હોય છે અને ડિલિવરી સમયે જો માતાનું સુગર વધારે હોય તો બાળક પર તાત્કાલિક ધોરણે કોઈ એવી અસર જોવા મળે ખરી? જી, આ પણ એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે અને અમે બહુ કોમનલી જોતા હોઈએ એવું એક કોમ્પ્લિકેશન છે. તો આમાં શું પ્રોબ્લેમ થતો હોય છે હું તમને થોડું ડિટેલમાં સમજાવું કે જ્યારે માતાનું શુગર વધારે છે ત્યારે બાળકમાં પણ એ શુગર પાસ થતું હોય છે પ્લાસેન્ટા દ્વારા. એ શુગર જ્યારે વધારે હોય તો બાળકનું પેન્ક્રિયાઝ ઓલરેડી ડેવલપ થઈ ગયું હોય છે, તો આ બાળકના પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન બને છે. આ ઇન્સ્યુલિન છે એ એક એનાબોલિક હોર્મોન છે, એટલે કે એ બાળકનું વજન વધારે રાખે છે. એને અમે મેક્રોસોમિયાની કન્ડિશન કહેતા હોઈએ છીએ. સાથે સાથે જ્યારે પણ ડિલિવરી ટાઈમે નાળ કટ કરવામાં આવે છે એટલે માતા અને બાળકનું કનેક્શન ત્યાં છૂટી જાય છે. તો માતા અને બાળકનું જ્યારે કનેક્શન છૂટી જાય એટલે બાળકને શુગર મળતું બંધ થઈ જાય, પણ બાળકના પેટમાં ઇન્સ્યુલિન બનવાનું ચાલુ હોય છે. એટલે એ સમયે બાળકનું શુગર ડિલિવરી સમયે અચાનકથી શુગર ઓછું થઈ જાય છે અને બાળકમાં હાઇપોગ્લાયસેમિયા નામની કન્ડિશન જોવા મળે છે. એટલે આ એક બહુ મહત્ત્વનું કોમ્પ્લિકેશન છે, જેના માટે કરીને પણ ડિલિવરી સમયે શુગર નોર્મલ રાખવું ખૂબ જરૂરી છે. બિલકુલ. હવે એક બીજો મહત્વનો સવાલ અહીંયા એ થાય છે, કારણ કે ઘણી ચર્ચા થઈ, એમાંથી એક સવાલ એ નીકળે છે કે ગર્ભાવસ્થા બાદ એટલે કે ડિલિવરી બાદ શું ધ્યાન રાખવું જોઈએ અગર જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય તો મહિલાએ પોતાના માટે પણ અને આવનારા બાળક માટે પણ? ડેફિનેટલી એક 6નો રૂલ છે. સૌથી પહેલાં તો માતાનું 6થા વીકમાં એટલે 6th વીક આફ્ટર ડિલિવરી બ્લડ શુગર રેગ્યુલરલી થોડા ટાઈમ માટે ચેક કરવું, કારણ કે અને 1 વર્ષ સુધી ચેક કરવું. દર મહિને એટલીસ્ટ શુગર ચેક કરવું, જેથી એમને આગળ જતાં ડાયાબિટીસ આવે છે કે નહીં, એ માતાને ડાયાબિટીસ આવે છે કે નહીં, એ ખાસ ધ્યાન રાખવું. એ જ રીતે જ્યારે ડિલિવરી સમયે બાળક આવે તો સૌથી પહેલાં એનું શુગર ચેક કરવું, જો જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય માતાને તો, જેથી બાળકને હાઇપોગ્લાયસેમિયા થયું છે કે નહીં એ આપણને ખબર પડે. એથી એક હંમેશા અમે લોકો પીડિયાટ્રિશિયન જ્યારે પણ ડિલિવરી થતી હોય ત્યારે ગાયનેકોલોજીસ્ટ સાથે એક પીડિયાટ્રિશિયન ત્યાં અવેલેબલ હોય છે અને જે આ બધી જ વસ્તુઓની કેર કરતા હોય છે. બિલકુલ. હવે બીજી ખાસ વાત એ કે જ્યારે ખોરાકની આપણે વાત કરી કે ખોરાક લેતી વખતે શું શું ધ્યાન રાખવું, પરંતુ બાળકને ધ્યાનમાં રાખીને મહિલાએ ખોરાક લેવાનો હોય છે ત્યારે ઘણી વખત એવું હોય છે કે જે વસ્તુ ના લેવાની હોય એ વસ્તુ પણ લેવાઈ જતી હોય છે અને ડાયાબિટીસ થવાનો છે એવી કોઈને ખ્યાલ પણ નથી હોતો અને પછી ખબર પડે છે કે ડાયાબિટીસ થયો છે, લગભગ 4 કે 5 મહિના થઈ ગયા હોય અને પછી ખબર પડે. તો એવી સ્થિતિમાં શું કરવું જોઈએ મહિલાએ? જ્યાં સુધી નથી ખબર ત્યાં સુધી આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં એક નોર્મલ કન્ડિશન છે કે ગોળ, ઘી અને ખાંડ ખાવી. તો આ વસ્તુ જ્યારે પણ ડાયાબિટીસ પકડમાં આવે
એના માટે પકડમાં ક્યારે આવશે? સ્ક્રીનિંગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જે અમને ડિપ્સીના ક્રાઇટેરિયા સમજાવે છે એમાં સૌથી વધારે મહત્વનું જો કોઈ સ્થાન હોય તો એનું છે સ્ક્રીનિંગનું. આ સ્ક્રીનિંગ માટેની જે ગાઈડલાઇન્સ છે એ ઇવન આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ એડોપ્ટ કરી છે આ ગાઈડલાઇન્સ, અને એ પ્રમાણે જ અમે ફોલો કરીએ છીએ. એટલે સ્ક્રીનિંગ જો થઈ જાય, જેટલું જલ્દી સ્ક્રીનિંગ થાય, આમ તો અમે હવે એડવાઇસ આપીએ છીએ કે દરેક ટ્રાઇમેસ્ટરમાં સ્ક્રીનિંગ થવું જોઈએ. લગભગ દરેક વિઝિટમાં ગ્લુકોમીટર દ્વારા શુગરનું ચેકઅપ થવું જોઈએ. જો વહેલા ચેકઅપ થઈ જાય તો વહેલા આપણે ગોળ, ઘી, ખાંડ આ બંધ કરી શકીએ અને એના લીધે પણ ઘણો બધો આપણે ફેરફાર લાવી શકીએ એક જેસ્ટેશનલ ડાયાબિટીસવાળી માતામાં, અને એના લીધે આપણે આવનારી પેઢીને પણ ઘણું કંટ્રોલમાં એમને મેટાબોલિક ડિસઓર્ડર થતાં બચાવી શકીએ. બિલકુલ. ડૉક્ટર ઋતુલ સર, તમે AHC ડાયાબિટીસ ક્લિનિક અને આરોગ્ય હેલ્થકેર હોસ્પિટલમાં પણ સેવા આપી રહ્યા છો, તો આપના અનુભવો શું કહે છે? જેસ્ટેશનલ ડાયાબિટીસના કેટલા પેશન્ટ તમને મળતા હોય છે અને કેવી કેવી કન્ડિશન હોય છે એ લોકોની? હું સ્પેસિફિકલી પ્રેગ્નન્સી અને ડાયાબિટીસમાં ઘણું બધું કામ કરું છું, એટલે હવે મને ડેફિનેટલી રેફરન્સથી ખૂબ પેશન્ટ મળે છે. પણ રેફરન્સથીનો મતલબ છે કે ઘણા બધા ગાયનેકોલોજિસ્ટ, ઓબ્સ્ટેટ્રિશિયન, હવે એમને ખબર છે કે હું આ ક્ષેત્રમાં ઘણું કામ કરી રહ્યો છું, એટલે મને ઘણા પેશન્ટ મળી રહ્યા છે. પણ એ વસ્તુ બહુ કોમન છે કે એનો પ્રેવેલન્સ રેટ એટલે એ 11થી 12% પણ વધારે છે. એટલે જ્યારે 100 પ્રેગ્નન્ટ લેડી થાય છે એમાંથી લગભગ 10 એ પ્રેગ્નન્ટ લેડીને ડાયાબિટીસ એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે. તો ડેફિનેટલી હું તો એક વીકમાં હું માનું છું કે 15થી 20 પ્રેગ્નન્સી અને ડાયાબિટીસવાળા મહિલાઓને જોઉં છું. બિલકુલ. ડૉક્ટર ઋતુલ સર, હવે અમારા દર્શકોને આપ આજની આ ચર્ચાના અંતમાં શું મેસેજ આપવા માગશો? ફોકસ ફિટસ ફોર ફ્યુચર માટે ડિપ્સીનું જે સૂત્ર છે એને આપણે જેટલું બની શકે એટલું આગળ વધારીએ. મારા ગાયનેકોલોજિસ્ટ, ઓબ્સ્ટેટ્રિશિયન, જનરલ પ્રેક્ટિશનર અને બધા જ પ્રેક્ષકોને હું વિનંતી કરીશ, જ્યારે ઘરમાં જો કોઈને જેસ્ટેશનલ ડાયાબિટીસ આવે અથવા પ્રેગ્નન્ટ એક લેડી થાય તો એ દરમિયાન સૌથી પહેલાં તો એને સ્ક્રીનિંગ માટે ધ્યાન આપવું. સ્ક્રીનિંગ એટલે દર ટ્રાઇમેસ્ટરમાં એટલીસ્ટ OGTT કરાવો. OGTTનો મતલબ છે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. ડિપ્સીના ક્રાઇટેરિયા મુજબ 75 ગ્રામ ગ્લુકોઝ આપી અને 2 કલાક પછી શુગર ચેક કરવું. જો એ 140થી વધારે આવતું હોય તો એને અમે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. તો પહેલું સ્ક્રીનિંગનું ધ્યાન આપવું. બીજું, આપણા પ્રેક્ષકો જેના ઘરમાં ઓલરેડી કોઈને ડાયાબિટીસ છે તો એમના ઘરમાં દીકરીઓ જેમને આગળ જતાં જો એ પ્રેગ્નન્ટ થાય તો એ સમયે એમને ખાસ ખવડાવવા પર એટલું બધું ધ્યાન ના આપવું કે જેથી એમનું એક નેચરલ જેટલું વેટ વધવું જોઈએ, વજન વધવું જોઈએ, એના કરતાં ઘણું વધારે વધી જાય. જેમ કે 11થી 16 કિલો નોર્મલ વજન વધવું જોઈએ, એનાથી જો ઘણું વધારે વજન વધી જાય તો એક બહુ પ્રોબ્લેમેટિક કન્ડિશન ઊભી થાય અને જેસ્ટેશનલ ડાયાબિટીસ એમને થવાની શક્યતા ખૂબ વધી જાય. એટલે ખાવા પીવા પર ધ્યાન રાખવું, સ્ક્રીનિંગ કરવું, અને જો જેસ્ટેશનલ ડાયાબિટીસ આવે તો ડૉક્ટરની સલાહ મુજબ ઇન્સ્યુલિન જ લેવું. બિલકુલ. ડૉક્ટર ઋતુલ સર, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને જેસ્ટેશનલ ડાયાબિટીસને લગતી દર્શકોને ખૂબ જ સુંદર માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ, આપનો ખૂબ આભાર, અને ન્યૂઝ 18નો પણ ખૂબ આભાર મને અહીંયા આમંત્રિત કરવા બદલ. તો દર્શક મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ. આશા છે કે જેસ્ટેશનલ ડાયાબિટીસને લગતી આપ તમામની જે મૂંઝવણો અને સવાલો હશે એના જવાબો આ કાર્યક્રમ થકી આપને મળી ગયા હશે. તો મને રજા આપશો. નમસ્કાર.